હેલો મારા મિત્રો, આજે આપણે જોવાના છે વિભાજ્યતાની ચાવી। તો આ રીલમાં આપણે 2, 5 અને 10 ની ચાવી તમને વ્યવસ્થિત સમજાવી દેવાના છીએ। આ ચાવીઓ ત્રણ સાથે એટલા માટે લીધી છે કે ભાઈ એકદમ સિમ્પલ છે, માત્ર આપણે એમનો એકમનો અંક જોવાનો, એકમના અંક પરથી જ તમે આ ચાવીઓ આવશે, એટલે ભાઈ તમને ખબર પડી જ જવાની છે, બરાબર। આજ પછી તમને ક્યારે પણ ડાઉટ આવવાનો છે નહીં। તો ચાલો, તો 2 ની ચાવી શું કહે છે કે જે સંખ્યાનો એકમનો અંક, કયો અંક જોવાનો છે આપણે? એકમનો અંક 0, 2, 4, 6 કે 8 હોય તો એવી સંખ્યાને આપણે 2 વડે નિશેષ ભાગી શકીએ છીએ। માત્ર એકમનો અંક જોઈ લેવાનો, 0, 2, 4, 6, 8 હોય તો ભાઈ 2 ના વડે આપણે ભાગી શકાય। હવે પ્રશ્ન કેવા આવશે તો જુઓ, તો અહીંયા આપણે લખી છે 378, પછી 427, 926 ને 1024। તો આમાંથી કઈ સંખ્યાને 2 વડે નિશેષ ભાગી શકાય નહીં? તો માત્ર એકમનો અંક જુઓ, 8 છે, ચલો ભાગી શકાય, 6 છે, ચલો ભાગી શકાય, 4 છે, ચલો ભાગી શકાય, 7 આવે છે એ 7, તો ભાઈ આને ના ભાગાય, બરાબર। તો ચાલો 5 ની ચાવી, તો આમાં પણ માત્ર આપણે એકમનો અંક જોવાનો છે। તો જે સંખ્યાનો એકમનો અંક 0 અથવા 5 હોય, બરાબર, 0 અથવા 5 હોય તો તમે 5 વડે નિશેષ ભાગી શકો છો। એવી જ રીતના તમે 10 ની ચાવી, તો 10 ની ચાવીમાં માત્ર એકમનો અંક 0 હોય તો આપણે 10 વડે કોઈ પણ સંખ્યાને નિશેષ ભાગી શકીએ છીએ। તો 2 માટે એકમનો અંક 0, 2, 4, 6, 8, 5 માટે 0 અને 5 અને 10 ની ચાવી માટે માત્ર 0। તો અહીંયા એક આપણે આપણી રીતના પ્રશ્ન બનાવ્યો છે કે ભાઈ નીચેની સંખ્યાઓમાંથી કઈ સંખ્યાને 2, 5, 10 વડે નિશેષ ભાગી શકાય? તો હવે 2 ના માટે 0, 2, 4, 6, 8 જોઈએ એકમનો અંક, 5 ના માટે 0 અથવા 5 જોઈએ, 10 ના માટે માત્ર 0 જોઈએ। તો અહીંયા આપણે 0 કોમન છે, શું છે ભાઈ? 0। તો અહીંયા નીચેવાળી સંખ્યામાંથી જોઈ લો કે ભાઈ કઈ સંખ્યાનો એકમનો અંક 0 છે, તો એનો આ ત્રણ સંખ્યા વડે તમે નિશેષ ભાગી શકો છો। તો આનો જવાબ તમારે કોમેન્ટમાં લખવાનો છે, અને આવા પ્રશ્ન તમારી આગળની ટેટ 1 ની પરીક્ષામાં પૂછાયેલા છે ડાયરેક્ટ ચાવી પરથી, બરાબર। હજુ બીજી ચાવીઓ બાકી છે, પણ આ વિડીયોમાં તમે મેક્સિમમ તમારા 10 ફ્રેન્ડને શેર કરો અને 10 ફ્રેન્ડ જોડે તમે લાઈક કરાવો તો જ આપણે બીજી ચાવીનો વિડીયો બનાવીશું। અને જો તમને મારું ગણિત ગમતું હોય તો ભાઈ લાઈક કરો અને તમારા જે મિત્રો છે કે જે ટેટ 1 ની તૈયારી કરે છે એમને આ વિડીયો મોકલી આપો। થેન્ક યુ।